તો વાત કરીએ બનાસકાંઠાની ટાઇટલ ઊન ગામે થયેલી માથાકૂટમાં 16 સામે નામજોગ અને 1000ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ। ઊન ગામે ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં 2 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર ચૌધરી સમાજની દીકરીને પરત લાવવાના મુદ્દે સંમેલન યોજાયું હતું। આ દરમિયાન કેટલાક વ્યક્તિઓએ ઉશ્કેરણી કરતા પરિસ્થિતિ તંગ બની હતી, જેના પગલે ટોળાએ પોલીસ તેમજ કેટલાક વ્યક્તિઓ પર પથ્થર સહિત પાઇપો અને ધોકા વડે હુમલો કર્યો હતો। ઘટનામાં પોલીસ કર્મચારીઓ સહિત કેટલાક લોકો ઘાયલ બન્યા હતા। પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી સમજાવટની પ્રક્રિયા હાથ ધરી સ્થિતિ કાબૂમાં લીધી હતી। આ મામલે થરા પોલીસ સ્ટેશન પોલીસ તેમજ લોકો ઉપર હુમલો કરનાર 16 વ્યક્તિઓ સામે નામજોગ અને આશરે 1000 અજાણ્યા લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાં 4 ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે અને 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના લગતના જિલ્લા વાવથરાના ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનો જે સંમેલન થયો હતો, આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી, લગ્ન થયેલો હતો। તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી થઈ। આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઊન ખાતે આવે છે અને ઊન ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા। આજે 1000થી પણ વધુ લોકોનો જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા। માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી